વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 8 કુદરતી સંસાધનો એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આગળના ભાગની અંદર જે આ વિવિધ જમીનોના જે પ્રકારો છે એ જમીનોના પ્રકારો વિશે માહિતી મેળવી હતી. અલગ અલગ પ્રકારની જમીન આવેલી છે અને એ જમીન કઈ કઈ જગ્યાએ આવેલી છે, કયા કયા વિસ્તારમાં ફેલાયેલી છે અને એ જમીનમાં કયા કયા પાકો થાય છે એના વિશે આપણે સમજૂતી મેળવી હતી. હવે આ ભાગની અંદર આપણે જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે અથવા જમીનનું ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો એના વિશે આપણે આજે સમજૂતી મેળવીશું. કે જો સૌપ્રથમ તો જમીન ધોવાણ એટલે શું, તો જમીન ધોવાણ કઈ રીતે થાય છે? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો ક્યારેક પૂર આવ્યું હોય તો પૂરના પાણીથી જમીનનું ધોવાણ થાય. સતત ગતિશીલ પવન ફૂંકાયો હોય, વાવાઝોડું આવ્યું હોય અને એવા સમય દરમિયાન પણ આપણી જે જમીન છે એ જમીન ધોવાતી જોવા મળે છે. એટલે જમીનના કણો છે એ જમીનના કણો વેરવિખેર થઈ જાય છે. એને આપણે સામાન્ય રીતે જમીન ધોવાણ તરીકે ઓળખીએ છીએ. તો આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે જમીન ધોવાણ એટલે શું. તો ધોવાણ એટલે જમીનના કણોનો ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એટલે ધોવાણ. બરાબર. ધોવાણ એટલે શું? જમીનની અંદર કે જમીનમાં જે વિવિધ કણો રહેલા છે એ કણોનો ગતિશીલ હવા દ્વારા, ગતિશીલ એટલે ખૂબ જ ઝડપથી ફૂંકાતી હવા અને પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે આ જમીનના કણોનું સ્થળાંતર થવું એને આપણે જમીન ધોવાણ કહીએ છીએ. બરાબર. તો તમે પરીક્ષામાં પૂછાય કે જમીન ધોવાણ એટલે શું? તો જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એને આપણે શું કહીએ છીએ? જમીન ધોવાણ કહીએ છીએ. અને અન્ય રીતે આપણે કહીએ તો ઉપલા જમીન કણોનો ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. કે જો જમીનના ઉપલા કણોનું એટલે જમીનની ઉપર જે રહેલા કણો છે એ કણોનું કુદરતી બળો દ્વારા, કુદરતી બળો એટલે કુદરતી જે ચક્રવાત છે કે કુદરતી જે વિવિધ ઘટનાઓ છે અને એ ઘટનાઓ દ્વારા જમીનના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જવું એટલે જમીન ધોવાણ. કારણ કે કુદરતી બળો દ્વારા એટલે કે કુદરતી ઘટનાઓ બને છે, એમાં પૂર આવે છે, તમને કીધું એ પ્રમાણે વાવાઝોડું ફૂંકાય છે, તો એવા સમય દરમિયાન આ જમીનના કણો છે એ કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થઈ જાય છે? સ્થળાંતર થઈ જાય છે. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. કોની ઉપરનું? જમીન ઉપરનું. હવે જો જમીન ઉપરનું જે કણ છે, જે એ કણો બધા વેરવિખેર થઈ જાય એટલે આ જમીનનું આખું જે તંત્ર છે એ ખોરવાઈ જાય છે. તો જમીનનું ઉપરનું પડ છે એ પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. જો જમીન ઉપરનું પડ બનતા વર્ષોના વર્ષો નીકળી જાય છે અને જ્યારે આવી કુદરતી પ્રક્રિયા સર્જાય છે ત્યારે જમીન ધોવાણ થાય છે. અને આના લીધે
જો જમીનના કણો છે એ કણો ભારે વરસાદ કે તોફાની પવનોના કારણે થોડા દિવસોમાં ખેંચાઈ જાય, એટલે કે જમીનના જે કણો છે એ કણો દૂર થઈ જાય તો ખેતીના ક્ષેત્રે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. કારણ કે જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા ઘટી જાય છે. બરાબર, જમીનની અંદર જે ફળદ્રુપતા રહેલી છે એ ફળદ્રુપતા ઘટી જાય છે. કારણ કે જમીનની ફળદ્રુપતા જે ઘણા વર્ષો સુધી જળવાયેલી હોય અને એ ફળદ્રુપતા આવા ધોવાણના કારણે ઘટી જાય છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. એટલે આવા જે પૃથ્વીના પોપડાઓનું પડ જે રહેલું છે એની જાળવણી કરવી એ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે આપણે શું કરવું જોઈએ? જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. કારણ કે વારે ઘડી થતું આ જમીનનું ધોવાણ છે એ જમીનનું ધોવાણ થાય છે તો જમીનની ફળદ્રુપતાને ઘટાડે છે અને ખેતીના ક્ષેત્રે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. અને એના કારણે આપણે જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. હવે જો આ રીતે જમીનનું ધોવાણ થાય છે, ભાઈ જંગલો છે આપણે, બરાબર, એ જંગલોનો પણ નાશ થાય તો એ બધાને અટકાવવું જરૂરી છે. કારણ કે આપણા માટે એને જાળવી રાખવા એ ખૂબ જ જરૂરી છે. એટલે સૌ પ્રથમતા જમીન ભાગ ભજવે છે. કારણ કે આ જમીનનું ધોવાણ થાય તો બધી જ રીતે નુકસાન થતું જોવા મળે છે. ખેતીના ક્ષેત્રે ઉત્પાદન ઘટે એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ વસ્તુઓ મોંઘી થાય અને મોંઘી થતાં સામાન્ય જનજીવન પર ઘણી જ વિપરીત અસર થતી જોવા મળે છે. તો જમીન ધોવાણ એટલે શું ખ્યાલ આવી ગયો? કે જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એટલે જમીન ધોવાણ. અને બીજી રીતે કહીએ તો જમીનના ઉપલા કણોને કુદરતી પરિબળો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જવું એટલે જમીન ધોવાણ. બરાબર, એને આપણે જમીન ધોવાણ તરીકે ઓળખીએ છીએ. હવે જો આ ચિત્રની અંદર તમને દેખાઈ રહ્યું છે કે જમીન ધોવાણ કઈ રીતે થઈ રહ્યું છે, તો પહેલા ચિત્રની અંદર જો જમીનની અંદર ખાડા ટેકરા થઈ ગયા છે, બરાબર, ખાડા ટેકરા થઈ ગયા છે એટલે જે વિવિધ જમીનના જે કણો છે એ કણો સ્થળાંતરિત થઈ ગયા છે. એટલે જમીનનું જે સપાટી છે સપાટી વેરવિખેર થઈ ગઈ છે. બીજા ચિત્રની અંદર પણ તમને દેખાય છે, બરાબર, કે કઈ રીતે જમીન ધોવાણ થઈ રહ્યું છે કે થયું છે. હવે આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો વિશે સમજૂતી મેળવીએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જો નંબર 1, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. જો જમીન ધોવાણ અટકાવવા માટેનો પહેલો ઉપાય છે કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. એટલે જો જમીન ઉપર જે ઘાસચારો છે એ ઘાસચારાને કે જે ગાય કે ભેંસ દ્વારા ચરાણ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એ બંધ કરાવવી જોઈએ. બરાબર, ઘાસચારો હોય, બરાબર, એના ઉપર ચરાણ પ્રવૃત્તિ થાય અને એના લીધે પણ જમીનને અસર થતી જોવા મળે છે. એટલે સૌપ્રથમ તો જમીન પર જે ચરાણ પ્રવૃત્તિઓ થાય છે એને આપણે કાબૂમાં લેવી જોઈએ કે નિયંત્રણમાં લેવી જોઈએ. પછી નંબર 2, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. હવે જો ઢોળાવવાળી જમીનોની અંદર કે જે ઢોળાવવાળી જમીન છે, સપાટ જમીન નથી અને ઢોળાવવાળી જમીન છે, એવા જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયા એટલે સરખે પગથિયાવાળી જમીનનો
જે સરખે સરખી પગથિયાવાળી જમીન બનાવવી જોઈએ અને એનાથી આપણે વાવેતર કરવું જોઈએ કે જેથી કરીને જમીન ધોવાણ આપણે અટકાવી શકીએ. પછી નંબર 3, પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જો વૃક્ષો છે એ જમીનના ધોવાણ થતું અટકાવે છે જમીનને, કારણ કે વૃક્ષોના જે વિવિધ મૂળો છે એ મૂળો એટલે જમીનના જે વૃક્ષના જે મૂળો રહેલા છે અને એ ચારેકોર ફેલાયેલા હોય છે અને એ જમીનને છે ને જકડી રાખે છે. એટલે વૃક્ષો વધારે વાવેતર કરવામાં આવે તો આ જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ. એટલે જે એમને એમ પડતર જમીન પડી રહી છે અને એ પડતર જમીનમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ કે જેથી કરીને આપણે આ ધોવાણ અટકાવી શકીએ. કીધું એ પ્રમાણે કે વૃક્ષોના જે વિવિધ મૂળો છે એ જમીનને જકડી રાખે છે અને જકડી રાખવાના કારણે પૂર આવે, પવન આવે, વાવાઝોડું આવે કે ગમે એ પ્રશ્ન ઊભો થાય ત્યારે આ જે જમીનનું ધોવાણ થાય નહીં. એટલે પડતર જમીનોમાં વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ. આગળ, પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા જોઈએ. આડબંધ એટલે શું? પાણી વહી ન જાય આગળ એ માટે આડબંધ બાંધવા જોઈએ કે જેથી કરીને આપણે જરૂર પડે ત્યારે એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી છે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. એટલે જો ઝડપથી પાણી વહી જાય છે તો એવા સમય દરમિયાન જે ઢાળવાળા ખેતરો છે એ ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ કે જેથી કરીને એ પાણીનો વેગ ધીમો પાડી શકે અને ઢાળવાળા ખેતરની અંદર એ પાણીનો આપણે બચાવ કરી શકીએ કે વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર. તો જમીન ધોવાણ અટકાવવાના એટલા ઉપાયો છે. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરે પગથિયાથી વાવેતર કરવું જોઈએ. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. બરાબર, કે જેથી આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ. જો આડબંધ આ ચિત્રની અંદર તમને દેખાઈ રહ્યું છે કે પાણીના વહેડા પડેલા હોય તો આડબંધ બાંધવા જોઈએ કે ખાડા જેવા પડી ગયા છે અહીંયા પથ્થરથી બરાબર થોડીક આડબંધ જેવું બાંધવામાં આવ્યું છે. એટલે એવી રીતે કરવામાં આવે તો આપણે જમીન ધોવાણ આપણે અટકાવી શકીએ. બરાબર. તો આપણે અહીંયા જોયું કે જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જો તમને પરીક્ષામાં પૂછાય કે જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. બરાબર. તો આ જે ઉપાયો છે એ આપણે યાદ રાખવું પડે કે જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવું અથવા તો કુદરતી પરિબળો દ્વારા જમીનના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, એને આપણે જમીન ધોવાણ કહીએ છીએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કે જમીન પર વિવિધ જે ચરાણ પ્રવૃત્તિઓ થાય છે એને આપણે અટકાવવું જોઈએ, એને આપણે નિયંત્રણમાં લેવી જોઈએ. પછી જે ઢોળાવાળી જમીનો છે એ જમીનમાં સમોચ્ચરેખીય પગથિયાની તરેથી વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પાણીના વહેડા પડેલા હોય ત્યાં પાકા આડબંધ બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા માટે આપણે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. હવે જો વિવિધ સમોચ્ચરેય પગથિયાની તરાથી શું કરવું જોઈએ, એનું વાવેતર. જો અહીંયા આ ચિત્રની અંદર તમને દેખાય છે કે ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી આ સમોચ્ચરેય પદ્ધતિથી, બરાબર, કે આપણે આગળ જોવાના જ છે. સીડીદાર ખેતરો
કે એથી આપણે જમીનનું રક્ષણ કરી શકીએ, અને એના વિશે આપણે હવે પછી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના જે ઉપાયો છે એના વિશે આપણે ચર્ચા કરી. તો આજે આપણે આ ભાગની અંદર જેટલી સમજૂતી મેળવી છે અને એ સમજૂતી મેળવી છે એના પ્રશ્નો છે, એ પ્રશ્નો વિડીયોના અંતે તમને આપવામાં આવ્યા છે, અને એ પ્રશ્નોના જવાબો તમારા પાકી નોટમાં તમારે લખવાનો છે. અને એ પણ કઈ રીતે, ચેપ્ટરનું નામ અને આજનો ભાગ કયો છે એ ફરજિયાત તમારે લખવાનું છે. બરાબર, સમજી લેજો ફરીથી. ચેપ્ટરનું નામ, આજનો ભાગ, જવાબ લખતા પહેલા ચેપ્ટરનું નામ અને આજનો ભાગ સહિત ફરજિયાત પાકી નોટમાં તમારે પ્રશ્નોના જવાબો લખવાના છે. અને આ વિડીયોના અંતે તમને પ્રશ્નો આપેલા છે અને એના જવાબ તમારે લખવાના છીએ. અને હવે પછી આ જ પ્રકરણનો નવો ભાગ આપણે હવે પછીના ભાગમાં ચર્ચા કરીશું.